મિત્રો, શું તમે જાણો છો કે તમારી છાતીમાં થતી સામાન્ય બળતરા ભવિષ્યમાં કેન્સર કે અલ્સર જેવી ગંભીર બીમારીનું મૂળ બની શકે છે? જો તમે દરરોજ ગેસની ગોળી ખાઈને આ સમસ્યાને દબાવી રહ્યા છો, તો તમે તમારા શરીર સાથે બહુ મોટો અન્યાય કરી રહ્યા છો. આજે આ વિડીયોમાં હું તમને એવા 10 વૈજ્ઞાનિક રસ્તાઓ બતાવીશ, જેના પછી તમારે ક્યારેય કોઈ દવાની જરૂર નહીં પડે. ખાસ કરીને છેલ્લે આપેલી બોનસ ટીપ તો તમારા વર્ષો જૂના ગેસને મિનિટોમાં ગાયબ કરી દેશે. તો એક પણ સેકન્ડ મિસ કર્યા વગર આ વિડિયો અંત સુધી ચોક્કસ જોજો. આજે આપણે એક એવી સમસ્યા પર વાત કરવાના છીએ જે આજના સમયમાં લગભગ દરેક બીજી વ્યક્તિને અસર કરી રહી છે. જી હા, આપણે વાત કરી રહ્યા છીએ ગેસ, એસિડિટી અને અપચાની. આ સમસ્યા એટલી સામાન્ય થઈ ગઈ છે કે લોકો તેને સામાન્ય જીવનનો હિસ્સો માનવા લાગ્યા છે. પરંતુ શું ખરેખર આ સામાન્ય છે? બિલકુલ નહીં. આવો સૌથી પહેલાં સમજીએ કે આખરે આપણા શરીરની અંદર શું થઈ રહ્યું છે. જ્યારે પણ આપણે કંઈક ખાઈએ છીએ, તે ખોરાક આપણા મોં વાટે એક લાંબી નળીમાંથી પસાર થઈને અંતે આપણા પેટ એટલે કે પાકસ્થળીમાં પહોંચે છે. આપણું પેટ એક અદ્ભુત રાસાયણિક પ્રયોગશાળા છે. અહીં ખોરાકને પચાવવા માટે ઘણા પ્રકારના એન્ઝાઇમ્સ એટલે કે પાચક રસો અને એક ખાસ પ્રકારનો એસિડ સ્ત્રવે છે, જેને આપણે હાઇડ્રોક્લોરિક એસિડ અથવા HClના નામે ઓળખીએ છીએ. આ બંને વસ્તુઓ મળીને ખોરાકને તોડવાનું અને તેને ઊર્જામાં બદલવાનું કામ કરે છે. આ એક કુદરતી અને આવશ્યક પ્રક્રિયા છે. પરંતુ સમસ્યા ત્યારે શરૂ થાય છે જ્યારે આ સંતુલન બગડે છે. જ્યારે આપણે આપણી દિનચર્યા અને ખાનપાનની આદતોથી હટીને કંઈક અલગ ખાઈએ છીએ, જેમ કે વધુ પડતું તળેલું, મસાલેદાર કે બજારનું ખાવાનું, તો આપણા પેટમાં આ એસિડના સ્ત્રાવનું પ્રમાણ અચાનક બમણું કે 3 ગણું થઈ જાય છે. ખોરાકની અસામાન્ય પ્રકૃતિને પચાવવા માટે શરીરને વધારાનો એસિડ બનાવવો પડે છે. અને આ વધારાના એસિડને કારણે જ આપણને એસિડિટી, બળતરા અને ગેસની સમસ્યા થાય છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે એક સ્વસ્થ વ્યક્તિ માટે દિવસમાં 10 થી 18 વખત ગેસ પાસ કરવો એ બિલકુલ સામાન્ય છે. આ પ્રક્રિયા આપણા પાચનતંત્રનો એક ભાગ છે. જ્યારે આ ગેસ નીચેની તરફથી નીકળે છે તો તેને તબીબી ભાષામાં ફ્લેટ્યુલન્સ કહેવામાં આવે છે. વળી જ્યારે તે મોંના રસ્તે ઓડકાર તરીકે બહાર આવે છે તો તેને બેલ્ચિંગ કહેવામાં આવે છે. આ બંને પ્રક્રિયાઓ સામાન્ય છે, કારણ કે આપણા આંતરડામાં હંમેશા કાર્બન ડાયોક્સાઇડ, હાઇડ્રોજન, નાઇટ્રોજન અને ઓક્સિજન જેવા વાયુઓ હાજર હોય છે, જે ખોરાકના પાચન દરમિયાન બને છે અને સમય પર શરીરની બહાર નીકળતા રહે છે. ગેસ અને એસિડિટીના કારણોને જો આપણે 2 ભાગમાં વહેંચીએ તો પહેલું કારણ છે આપણી જીવનશૈલી અને ખાનપાન. જેવું કે મેં હમણાં જ જણાવ્યું, જ્યારે આપણે ઘરના સાદા અને સંતુલિત ભોજનની જગ્યાએ બહારની તળેલી, શેકેલી અને મસાલેદાર વાનગીઓનું સેવન કરીએ છીએ તો આ સમસ્યા શરૂ થાય છે. બીજું અને ગંભીર કારણ છે આપણા શરીરમાં રહેલા કેટલાક રોગો અથવા વિકાર. ઘણીવાર પાચનતંત્ર સાથે જોડાયેલી બીમારીઓ જેવી કે અલ્સર અથવા ગેસ્ટ્રોઇસોફેજલ રિફ્લક્સ ડિઝીઝ GERD પણ આ સમસ્યાનું મૂળ કારણ હોઈ શકે છે. મિત્રો, આજના આ વિગતવાર વિડીયોમાં અમે તમારા માટે લાવ્યા છીએ 10 એવા અસરકારક અને વૈજ્ઞાનિક ઉપાયો જેને અપનાવીને તમે આ સામાન્ય પણ પરેશાન કરનારી સમસ્યાથી કાયમી રીતે છુટકારો મેળવી શકો છો. આ કોઈ સાધારણ સૂચનો નથી, પરંતુ તમારા શરીરની ક્રિયાવિજ્ઞાનને સમજતા આપેલા ગહન વિશ્લેષણ છે. જો તમે નિયમિત રીતે પેટ ફૂલવું, છાતીમાં બળતરા, ખાટા ઓડકાર આવવા, ઉબકા આવવા, માથાનો દુખાવો કે ગળામાં સતત કોઈ વસ્તુ ફસાયેલી હોય તેવી અસ્વસ્થતા અનુભવો છો, તો આ વિડિયો તમારા માટે જ છે. દરેક સૂચનને ધ્યાનથી સાંભળો, સમજો અને તમારી દિનચર્યામાં સામેલ કરો. મને પૂરો વિશ્વાસ છે કે જો તમે આ વાતોને ગંભીરતાથી લીધી તો તમે કોઈ પણ દવા વગર પૂરી રીતે આ સમસ્યાઓમાંથી મુક્તિ મેળવી શકો છો. અને હા, વિડિયોના અંતમાં અમે તમારા માટે એક વિશેષ બોનસ ટીપ પણ લાવ્યા છીએ. એકદમ સીધો સાદો અને અસરકારક ઘરગથ્થુ નુસ્ખો, જેના વિશે ભાગ્યે જ તમે પહેલાં ક્યારેય સાંભળ્યું હશે અને જે તમારી રોજિંદી સમસ્યાને જડમૂળથી ખત્મ કરવામાં સક્ષમ છે. તો રાહ શેની? ચાલો શરૂ કરીએ પહેલા અને સૌથી મહત્વપૂર્ણ સૂચન સાથે. પહેલું સૂચન: સવારે ઉઠીને ખાલી પેટે 1 ગ્લાસ પાણી પીવાની આદત પાડો. ધ્યાન આપજો, આ પાણી તમારે બ્રશ કરતા પહેલા જ પીવાનું છે. રાતભરની ઊંઘ દરમિયાન આપણા મોંમાં લાળ અથવા સલાઈવા જમા થાય છે. જ્યારે તમે સવારે ખાલી પેટે પાણી પીવો છો તો આ લાળ પાણીની સાથે સીધી તમારા પેટમાં જાય છે.
લાળની પ્રકૃતિ કુદરતી રીતે ક્ષારીય અથવા આલ્કલાઇન હોય છે. જ્યારે આ ક્ષારીય લાળ પેટમાં જઈને મળે છે તો તે રાતભરમાં બનતા વધારાના એસિડને બેઅસર કરવાનું કામ કરે છે. તે એક કુદરતી એન્ટાસિડની જેમ કામ કરે છે અને આખા દિવસ માટે પેટના એસિડિક વાતાવરણને સંતુલિત કરવામાં મદદ કરે છે. જો તમે આ પ્રક્રિયાને વધુ અસરકારક બનાવવા માંગો છો તો 1 ગ્લાસ પાણીમાં આદુના કેટલાક નાના ટુકડા, 4-5 તુલસીના પાન અને લગભગ 1 ઇંચ તજનો ટુકડો નાખીને તેને સારી રીતે ઉકાળી લો. જ્યારે પાણી અડધું રહી જાય તો તેને ગાળીને હળવું ગરમ, નવશેકું કરીને પી લો. તુલસી, તજ અને આદુ ત્રણેય કુદરતી રીતે ક્ષારીય હોય છે. તેમાં રહેલા એન્ટી ઇન્ફ્લેમેટરી અને એન્ટીમાઇક્રોબિયલ ગુણો પેટના પડને શાંત કરે છે અને એસિડના અતિશય સ્ત્રાવને રોકે છે. આ નાનકડો ઉપાય તમારા આખા દિવસની પાચન પ્રક્રિયાને સુચારુ રીતે ચલાવવામાં મદદ કરશે. આની સાથે જ એક આદત જે તમારે આજે જ બદલવાની છે તે છે સવારે ખાલી પેટે ચા કે કોફી પીવી. આંકડા જણાવે છે કે લગભગ 90% લોકો, પછી તે મહિલા હોય કે પુરુષ, પોતાના દિવસની શરૂઆત ચા કે કોફી સાથે કરે છે. આ આદત ગેસ અને એસિડિટીનું મૂળ છે. ચા અને કોફીમાં કેફીન નામનું તત્વ હોય છે. જ્યારે તમે ખાલી પેટે કેફીનનું સેવન કરો છો તો તમારું પેટ તેને એક આક્રમક તત્વ સમજે છે અને તેને પચાવવા માટે ભારે માત્રામાં એસિડ સ્રવે છે. આ એસિડ તે ખોરાકને પચાવવા માટે જરૂરી એસિડ કરતાં ક્યાંય વધુ હોય છે જે તમે સામાન્ય રીતે ખાઓ છો. પરિણામ સ્વરૂપ સવારથી જ તમારા પેટમાં એસિડનું સ્તર વધી જાય છે અને એસિડિટીની પ્રક્રિયા શરૂ થઈ જાય છે. એટલા માટે હંમેશા નાસ્તો કર્યા પછી જ ચા કે કોફીનું સેવન કરો, જેથી પેટમાં પહેલાથી થોડો ખોરાક હાજર હોય અને કેફીનની સીધી અસર પેટના અંદરના પડ પર ના પડે. બીજું અત્યંત મહત્વપૂર્ણ સૂચન: તળેલા અને મસાલેદાર ભોજનથી પરેજી. જો તમે સતત ગેસ અને એસિડિટીની સમસ્યાથી ઝઝૂમી રહ્યા છો તો સમજી લો કે તેલ, મસાલા અને વધુ તળવાની પ્રક્રિયા તમારી દુશ્મન છે. લૂચી, પૂરી, પરાઠા, સમોસા, ચપ અને તળેલા બટાકા જેવી વસ્તુઓમાં ભરપૂર માત્રામાં ફેટ હોય છે. આ ફેટને પચાવવું આપણા પાચનતંત્ર માટે બેહદ મુશ્કેલ કામ હોય છે. તેને તોડવામાં શરીરને લાંબો સમય લાગે છે અને જ્યાં સુધી આ ફેટ પચે છે ત્યાં સુધી પેટમાં સતત એસિડ રિલીઝ થતો રહે છે. એસિડના આ નિરંતર સ્ત્રાવથી તમારી એસિડિટીની સમસ્યા વધતી જ જાય છે. જો તમે આ ખાદ્ય પદાર્થોને પૂરી રીતે નથી છોડી શકતા તો તેની માત્રાને ખૂબ ઓછી અને ક્યારેક જ કરી દો. આવી જ રીતે જે લોકો અત્યંત તીખું ખાવાનું પસંદ કરે છે, જેવા કે કાચા મરચાં, સૂકા લાલ મરચાં, કેપ્સિકમ કે કાળા મરીનો ભરપૂર ઉપયોગ, તેમનામાં પણ એસિડિટીની સંભાવના ઘણી વધી જાય છે. આ મસાલા પેટના અંદરના પડમાં બળતરા પેદા કરે છે, જેનાથી એસિડનો સ્ત્રાવ વધુ તેજ થઈ જાય છે. ત્રીજું સૂચન: કેફીનયુક્ત પીણાનું સેવન બિલકુલ મર્યાદિત કરી દો. આપણે સવારની ચા વિશે વાત કરી, પરંતુ આ નિયમ દિવસના કોઈ પણ સમય પર લાગુ થાય છે. ચા અને કોફી સિવાય કોલ્ડ ડ્રિંક્સ અને એનર્જી ડ્રિંક્સમાં પણ કેફીનની ભરપૂર માત્રા હોય છે. આ પીણા સીધી રીતે તમારા પેટમાં એસિડના નિર્માણને ઉત્તેજિત કરે છે. જો તમે એસિડિટીમાંથી પૂરી રીતે છુટકારો મેળવવા માંગો છો તો સારું રહેશે કે ધીરે ધીરે આ લતને છોડો અને તેની જગ્યાએ હર્બલ ટી અથવા સાદા પાણીને અપનાવો. ચોથું સૂચન: થોડું અને વારંવાર ખાવું. આપણું પાચનતંત્ર એક સમયે બહુ વધુ ભોજનને સંભાળવા માટે નથી બન્યું. જ્યારે આપણે એક સમયે પેટ ભરીને ખાઈ લઈએ છીએ તો પેટ પર દબાણ આવે છે અને તે બધું પચાવવા માટે ભારે માત્રામાં એસિડ બને છે. આનાથી બચવા માટે પોતાના ભોજનને નાના હિસ્સામાં વહેંચી લો. ઉદાહરણ તરીકે, જો તમે રાતના જમવામાં 6 રોટલી ખાઓ છો તો તેને 2 વારમાં 3 રોટલી કરીને ખાઓ, અથવા જો ભાત ખાઓ છો તો તેની માત્રાને 4 ભાગમાં વહેંચીને દિવસમાં ફેલાવી દો. આનાથી પેટ પર એકસાથે કામનો બોજ નહીં પડે અને એસિડ બનવાની પ્રક્રિયા નિયંત્રિત રહેશે. અહીં એક બીજી ઊંડી વાત સમજવાની છે. આપણું પાચનતંત્ર આનુવંશિક રીતે એ જ પ્રકારના ભોજન માટે ઢળેલું હોય છે જે આપણા પૂર્વજો સદીઓથી ખાતા આવ્યા છે. ભારતીય ઉપમહાદ્વીપમાં આ મુખ્યત્વે ભાત, ઘઉંની રોટલી, દાળ અને મોસમી શાકભાજી રહ્યા છે. આ જ આપણો મૂળ ખોરાક છે. જ્યારે આપણે આપણી આ આનુવંશિક છાપની વિરુદ્ધ ભોજન કરીએ છીએ, જેવું કે બજારનું અત્યંત પ્રોસેસ્ડ ફૂડ, પિઝા, બર્ગર કે ચાઇનીઝ ફૂડ, તો આપણું પાચનતંત્ર તેને એક વિદેશી તત્વની જેમ જુએ છે અને તેની સામે લડવા માટે સંઘર્ષ કરે છે. આ જ સંઘર્ષનું પરિણામ છે ગેસ, એસિડિટી અને અપચો. એટલા માટે જો તમે કાયમી ઉકેલ ઈચ્છો છો તો બહારના ખાવાને પૂરી રીતે ના કહો અને ઘરના બનેલા સાદા સંતુલિત ભોજનને જ તમારા જીવનનો આધાર બનાવો.
પાંચમું સૂચન, જે અત્યંત ગંભીર છે, તે છે તમાકુ અને દારૂનું સેવન પૂરી રીતે બંધ કરવું. તમાકુનું કોઈ પણ રૂપ હોય, પછી તે બીડી સિગરેટ હોય કે પછી ખૈની, ગુટખા, જરદા, પાન મસાલા કે સોપારી, આ બધું તમારા પાચનતંત્ર માટે બેહદ હાનિકારક છે. તેના નિયમિત સેવનથી આપણા અન્નનળી એટલે કે ફૂડ પાઇપ અને પેટના વચ્ચેના જોડાણ પર રહેલી એક માંસપેશી, જેને લોઅર ઇસોફેજિયલ સ્ફિંક્ટર કહે છે, તે નબળી પડી જાય છે. આ સ્ફિંક્ટરનું કામ છે ભોજન પેટમાં ગયા પછી તે રસ્તાને બંધ કરી દેવો, જેથી પેટનો એસિડ અને ભોજન પાછું ઉપર ન આવી શકે. જ્યારે તમે તમાકુનું સેવન કરો છો તો આ માંસપેશી ઢીલી પડી જાય છે અને ઠીકથી બંધ થઈ શકતી નથી. તેના પરિણામ સ્વરૂપ પેટનો એસિડ અને ગેસ પાછો ઉપર અન્નનળીમાં જાય છે, જેનાથી છાતીમાં બળતરા અને ખાટા ઓડકાર આવવા લાગે છે, જેને આપણે હાઇપર એસિડિટી કહીએ છીએ. આવી જ રીતે દારૂનું સેવન પણ પેટના અંદરના પડમાં બળતરા પેદા કરે છે અને એસિડના સ્ત્રાવને વધારે છે. જો તમે સતત એસિડિટીથી પરેશાન છો તો દારૂને પણ પૂરી રીતે અલવિદા કહી દેવું જ સારું રહેશે. છઠ્ઠું સૂચન, સ્વસ્થ વજન જાળવી રાખવું અને તણાવ ઓછો કરવો. તમારા શરીરનું વજન સીધી રીતે તમારા પાચન સાથે જોડાયેલું છે. વધુ વજન અથવા મેદસ્વીતા, ખાસ કરીને પેટની આસપાસની ચરબી, પેટ પર વધારાનું દબાણ લાવે છે. આ દબાણથી પણ એસિડ ઉપરની તરફ ખસવાની સંભાવના વધી જાય છે. તમારા શરીરના વજનને તમારી ઉંમર અને ઊંચાઈના હિસાબે આદર્શ સીમામાં રાખવું બેહદ જરૂરી છે. આના માટે તમે નિયમિત રીતે 30થી 45 મિનિટ સુધી શારીરિક પ્રવૃત્તિ કરી શકો છો, જેમ કે સ્વિમિંગ, સાયકલિંગ, ચાલવું કે કોઈ રમત. આ સિવાય આજની ભાગદોડ ભરેલી જિંદગીમાં તણાવ, ચિંતા અને ડિપ્રેશન ગેસ અને એસિડિટીના મુખ્ય કારણ બનીને ઉભર્યા છે. તાજેતરના સંશોધનો જણાવે છે કે 70થી 80% લોકો જે નિયમિત રીતે એસિડિટીની સમસ્યાથી પીડિત છે, તેમાંથી મોટાભાગના સતત માનસિક તણાવમાં રહે છે. તણાવની સ્થિતિમાં આપણું શરીર કેટલાક એવા હોર્મોન્સ રિલીઝ કરે છે જે સીધા પાચનતંત્રને અસર કરે છે અને પેટમાં વધારાનો એસિડ બનાવવાનો સંકેત આપે છે. આનાથી બચવા માટે યોગ, ધ્યાન અને ઊંડા શ્વાસ લેવાની કસરત બેહદ અસરકારક સાબિત થઈ શકે છે. આ ન માત્ર તમારા મનને શાંત કરે છે, પરંતુ પાચનતંત્રને પણ સામાન્ય બનાવે છે. સાતમું સૂચન, કાર્બોરેટેડ શીતળ પીણાથી દૂરી બનાવી લેવી. આજના સમયમાં બાળકો હોય કે મોટા, કોલ્ડ ડ્રિંક પીવું લગભગ એક ફેશન જેવું બની ગયું છે. કોકા-કોલા, પેપ્સી કે કોઈ પણ અન્ય કાર્બોરેટેડ ડ્રિંક, આમાં કાર્બન ડાયોક્સાઇડ ગેસને ઊંચા દબાણમાં નાખીને ઓગાળવામાં આવે છે. જ્યારે તમે આ પીણું પીઓ છો તો આ ગેસ સીધો તમારા પેટમાં પહોંચે છે અને પેટમાં પહેલાંથી હાજર વાયુઓ સાથે મળીને તેની માત્રાને અચાનક વધારી દે છે. આનાથી પેટ ફૂલી જાય છે, ચૂંક આવે છે અને એસિડિટીની સંભાવના વધી જાય છે. આનાથી પણ મોટો ખતરો તે લોકો માટે છે જેમને ડાયાબિટીસની ફરિયાદ છે. તેમને ઘણીવાર આ વાતનો અંદાજ નથી હોતો કે આ કોલ્ડ ડ્રિંક્સ પ્રવાહી ખાંડનો ભંડાર હોય છે. આ લોહીમાં શર્કરાના સ્તરને તેજીથી આસમાન પર પહોંચાડી શકે છે. એટલા માટે ડાયાબિટીસના દર્દીઓ તો આનાથી કોસો દૂર રહે અને સામાન્ય લોકો માટે પણ આ એક પ્રકારના ઝેર સમાન છે. આનું પૂરી રીતે ત્યાગ કરીને જ તમે ગેસ અને અપચાની સમસ્યામાંથી છુટકારો મેળવી શકો છો. આઠમું સૂચન, પોતાના દૈનિક આહારમાં ક્ષારીય એટલે કે આલ્કલાઇન ખાદ્ય પદાર્થોને સામેલ કરવા. આપણા પેટનું વાતાવરણ કુદરતી રીતે એસિડિક હોય છે, પરંતુ બહારના ખાનપાનના કારણે આ એસિડિટી એટલી વધી જાય છે કે તે નુકસાનકારક થઈ જાય છે. આ એસિડિટીને સંતુલિત કરવા માટે આપણને ક્ષારીય ખાદ્ય પદાર્થોની આવશ્યકતા હોય છે. ક્ષારીય ખાદ્ય પદાર્થોમાં સૌથી ઉપર છે લીલા પાંદડાવાળા શાકભાજી. પાલક, સરસવની ભાજી, મેથી, પોઈ, દૂધીના પાન, જે પણ ભાજી તમારા વિસ્તારમાં મળતી હોય અને જે મોસમી હોય, તેને તમારી થાળીમાં જગ્યા આપો. આવી જ રીતે મોસમી ફળો પણ બેહદ ફાયદાકારક હોય છે. ઉનાળામાં તરબૂચ, શક્કરટેટી, શિયાળામાં સંતરા, જામફળ જેવા ફળો ખૂબ ખાઓ. ડ્રાય ફ્રૂટ્સ જેવા કે અખરોટ, ખજૂર, પિસ્તા અને કિશમિશ પણ ક્ષારીય પ્રકૃતિના હોય છે અને પેટના એસિડને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. આ ખાદ્ય પદાર્થો તમારા પેટના એસિડિક વાતાવરણને સામાન્ય જાળવી રાખે છે અને ગેસ બનવાની પ્રક્રિયાને ધીમી કરી દે છે. નવમું સૂચન આનાથી બિલકુલ વિપરીત છે અને તે છે એસિડિક ખાદ્ય પદાર્થોથી પરેજી. આ તે ખાદ્ય પદાર્થો છે જેમનું પીએચ સ્તર 7થી ઓછું હોય છે અને જે શરીરમાં વધુ એસિડિક બને છે.
જ્યારે તમે જમીને તરત જ સૂઈ જાઓ છો તો તમારું પેટ ખોરાકથી ભરેલું હોય છે અને પાચન ક્રિયા પૂરા જોશમાં ચાલી રહી હોય છે. આ દરમિયાન જો તમે સૂઈ જાઓ છો તો પેટમાંથી એસિડ પાછો અન્નનળીમાં જવાનો ખતરો ઘણી ગણો વધી જાય છે. સાથે જ જ્યારે શરીરને પાચનનું કામ કરવાનું હોય છે અને તમારું મગજ આરામની સ્થિતિમાં હોય છે તો આ બેવડું કામ ઊંઘની ગુણવત્તાને પણ બગાડી દે છે. તમારી ઊંઘ વારંવાર ઉડી શકે છે અથવા બેચેની અનુભવી શકાય છે. એટલા માટે રાતનું જમવાનું હલકું અને સૂવાથી ઘણું પહેલાં ખાવાની આદત પાડો. આનાથી ભોજન સારી રીતે પચી જશે અને સૂતી વખતે તમારું પેટ હલકું રહેશે. હવે વાત કરીએ તે બોનસ ટિપની જેનો મેં વાયદો કર્યો હતો. આ એક અત્યંત સરળ ઘરેલું ઉપાય છે જે સદીઓથી આપણા રસોડામાં હાજર છે. જ્યારે તમે આ બધા 10 સૂચનોને અપનાવી લો, છતાં પણ જો ક્યારેક હળવો ગેસ કે આપચો અનુભવાય અથવા તમે આ ઉપાયોની સાથે એક વધારાનું હથિયાર ઈચ્છો છો તો આ નુસ્ખો તમારા કામમાં આવશે. આના માટે તમારે જોઈએ અજમો અથવા પછી કાચું જીરું. બેમાંથી કોઈ પણ એક લઈ શકો છો. બંનેના પોતાના અલગ અલગ ફાયદા છે. એક ગ્લાસમાં સાદું પાણી લો. તે પાણી હળવું નવશેકું હોય તો વધુ સારું છે. હવે તેમાં 1 થી 1.5 ચમચી અજમો અથવા પછી 1 થી 1.5 ચમચી કાચું જીરું નાખી દો. ગ્લાસને ઢાંકીને આશરે 1 કલાક માટે એમ જ છોડી દો જેથી અજમા કે જીરાના બધા સક્રિય તત્વો પાણીમાં સારી રીતે ઓગળી જાય. આ પાણીને તમારે દિવસમાં 2 વાર પીવાનું છે. બપોરના જમ્યાના ઠીક 1 કલાક પછી અને રાતના જમ્યાના ઠીક 1 કલાક પછી. આ પાણી પીવાથી પેટમાં રહેલો વધારાનો ગેસ તરત બહાર નીકળે છે. પાચન અગ્નિ પ્રજ્વલિત થાય છે અને એસિડિટીમાંથી તરત રાહત મળે છે. અજમો અને જીરું બંનેમાં એવા તેલ હોય છે જે પાચક એન્ઝાઇમોના સ્ત્રાવને વધારે છે અને પેટની માંસપેશીઓને આરામ પહોંચાડીને ગેસને બહાર કાઢવામાં મદદ કરે છે. તેને સતત 1 મહિના સુધી કરીને જુઓ. તમે જોશો કે ગેસ અને એસિડિટીની સમસ્યા લગભગ સમાપ્ત થઈ ગઈ છે અને તમારે કોઈ પણ દવાની જરૂર નથી પડી રહી. મિત્રો, ગેસ અને એસિડિટી ભલે સામાન્ય લાગે પણ તેને અવગણશો નહીં. આ 10 નિયમોને તમારા જીવનનો હિસ્સો બનાવો અને પછી જુઓ તમારા સ્વાસ્થ્યમાં કેવો જબરદસ્ત ફેરફાર આવે છે. અમને આશા છે કે હેલ્થ હબ ગુજરાતી પર આપેલી આ માહિતી તમને પસંદ આવી હશે. જો તમને આ વિડિયો ગમ્યો હોય તો તેને અત્યારે જ લાઇક કરો અને તમારા એવા મિત્રો સાથે શેર કરો જેઓ ગેસની સમસ્યાથી પરેશાન છે. તમે આ વિડિયો ગુજરાતના કયા શહેરમાંથી જોઈ રહ્યા છો તે અમને નીચે કમેન્ટમાં ચોક્કસ જણાવજો. જો તમારા મનમાં કોઈ પણ પ્રશ્ન હોય તો નિસંકોચ પૂછજો. અમે તેનો જવાબ આપવાની પૂરી કોશિશ કરીશું. આવા જ હેલ્થ રિલેટેડ સાચા અને વૈજ્ઞાનિક વિડિયોઝ જોવા માટે અમારી ચેનલ હેલ્થ હબ ગુજરાતીને અત્યારે જ સબસ્ક્રાઇબ કરી લો અને બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં. મળીએ એક નવા વિડિયો સાથે. ત્યાં સુધી સ્વસ્થ રહો, મસ્ત રહો. ધન્યવાદ.